i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। વંદે ભારત ઉદયપુર અસારવાનો હિંમતનગર ખાતે ભવ્ય શુભારંભ। આત્મનિર્ભર ભારતની નવી તસવીર સેમી હાઈસ્પીડ ટ્રેન વંદે ભારત ઉદયપુર અસારવાનો હિંમતનગર ખાતે ભવ્ય શુભારંભ। સાબરકાંઠાના સંસદ શ્રીમતી શોભનાબેન બારૈયા અને રાજ્યસભાના સંસદ શ્રીમતી રમીલાબેન બારા મયંકભાઈ નાયકના શુભ વરદ હસ્તે લીલી ઝંડી અપાવી પ્રસ્થાન કરાવેલ હતું। આ પ્રસંગે જિલ્લા કલેક્ટર શ્રી લલિત નારાયણ સ્વાદુ સાહેબ તેમજ ભારતીય જનતા પક્ષના કાર્યકર્તાઓ અને ડીઆરસીસી મેમ્બર શ્રી મોહનભાઈ પટેલ, રાજુભાઈ પંચાલ ઉપસ્થિત રહ્યા હતા। પૂર્વ સાંસદ દીપસિંહ રાઠોડ અને પૂર્વ એમએલએ શ્રી મહેન્દ્રસિંહ બારૈયા તેમજ ખૂબ મોટી સંખ્યામાં હિંમતનગર અને સાબરકાંઠા જિલ્લામાંથી જનતા ઉપસ્થિત રહી આ કાર્યક્રમને શોભાવેલ હતો। આ પ્રસંગે ખેડબ્રહ્મા ટ્રેન જલ્દી શરૂ કરવા પણ માંગણી કરવામાં આવેલ હતી તેમજ મુંબઈ અને દિલ્હી ખાતે પણ ભવિષ્યમાં ટૂંક સમયમાં રજૂઆત કરી યોગ્ય કરવા તમામ સંસદોએ ખાતરી આપી હતી। આ પ્રસંગે રેલવેના ડીઆરએમ સાહેબ શ્રીએ સૌનું સ્વાગત અને સન્માન કરેલ હતું। બ્યુરો ચીફ હસમુખ પ્રજાપતિ, i7 ન્યૂઝ ગુજરાતી, સાબરકાંઠા।